સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવી ગયા છે જો મોર્નિંગ ટિપ્સમાં. તુવેર પણ પાકીને ટમ થઈ ગઈ છે, 2-4 દીમાં વાટી લેવું. અને આજે વાતાવરણ તો જુઓ, ઝાકર ને ઠાર ને આમાં કઈ ખબર નથી પડતી. ભગવાન કુદરત વાળા ધ્યાન રાખજે, શેરું પાકને નુકસાન થાય એવું છે. અને મોર કેવા મામું રમાડે, આમ જોઈ લે, આવી રીતના ખાય. ખેડૂને એમ થાય ને કે આમાં પોપટા તો છે, પણ આવી રીતે આમાં જો આ બધું ખાઈ જાય. જોઈ લો, ખાલી છે આવજો પોપટા જુઓ. એટલે એમ હોય ને કે અમને કોઈ ઉડાડે નહીં, તમે જોઈ ને તો એ ખબર પડે કે આમાં તો કાંઈ નથી દાણાના નામે. અવા તૈયાર હોય મોરલા, જોઈ લે, આ બધા ખાલી જ છે. ગતના છે ને ફોલીને અંદરથી જ દાણો ખાઈ જાય. જો ખાલી ફોફા છે જો, એટલા ગતના વધારે ખાઈ ગયા છે થોડુંક. છે તો હારા, આવે કેટલાક રાખે ને કેટલાક ખાઈ જાય. એના ભાગનું સી ખાય, કાંઈ કરતા હવે આ ખાઈ જાય તો બીજું તો આમાં શું કરવું આપણે? હે કુદરત. જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. ઉઠા થઈ હવે પાર્ટનર ને કઈ જરાક ચા ગરમ કરી દે. પાર્ટનર જરાક ચા તો ગરમ કરી દે. 8 વાગે ઉઠે પછી એમ કે ચા ગરમ કરી દે. 8 વાગે કાઈ નથી, આજ ને જરાક મોડું થયું. 5 વાગે તો ઉઠ્યો તો હું. શોર્ટ ને કાઈ મિનિટ છે તમારું ઉઠવાનું. હું 7 વાર આલાડા ગાવતે ઉઠું. હમણાં ઓછું કામ ઠાર જા કરાવે એટલે થોડુંક મોડા ઉઠે. તોય છે ને ખેડૂત દીકરો હોય ને એ 6 વાગે ઉઠી જાય. 6 વાગે જ ઉઠી ગયો. 6 વાગે આમાં નથી આપણે ઉઠતા. કઈક તું શોર્ટ કાઢ છો, કઈક હું નહીં, આપણે કાઈ નથી કરતા. આપણે રેવા દો, ખોટો પિંડો શું કરતા નહીં. હા તો કહો એમ. નહીં, શોર્ટ નું ની બધું મારે જોઈ, લાઈટ બધી ચક્કર મારે. હાજે મેલોર મારે, ટેન્શન નું એટલે પછી ગાભા હાજે ઉઠી મેલોર મારે, હાજે મેલોર મારે અટણ કાઢવાનું તારે. મેલવાની એવું કઈ માર્યું કઈ થોડું કઈ લખાણ કરી નાખ્યું છે. લખાણ કરાવ્યું તું હે? એટલી બધી જવાબદારી નથી મને. કીધું તું મારે હા રે કીધું મને બધું કામ કરાવે છે. બધે થઈ ગયો. એટલું બધું છે ને લખાણ નતું કર્યું. મારે હા રે કીધું તું. હવે આપણે એક કામ કરવું છે તો બોલો ને પાર્ટનર. આપણે છે ને બે કેળા પાવા છે ને હીરા. અરે મરી જાય. મરી જાય જીવતા છે બરોબર. એમાં એવું છે પાવું તો ને ખબર હાલી હું નીકળે. હાલી નીકળે નહીં. મોટા માયવો કોરિયો વયો જાહે. હોયો જાય તો બીજું શું કરું થોડું ઈ નો કરે. કઈ હોયો કોઈ બધું ન જાય. બધું કરે ઈ નો કરાય. એક વસ્તુ તો કરવી જોઈએ. અને એમાંય પાછું જો વાતાવરણ ખરાબ છે. મને બીજો કઈ વાંધો નથી. વાતાવરણ ખરાબ છે મને ખબર. જો ઈ કરવું હતું ને તમારે તો હમણાં તડકા પડતા ને તો ઈ કરવું હતું. હાલો મિત્રો, ચા પાણી પીવું આવી જાવ. પાર્ટનર ચા હવે આને કોણ સમજાવે? એના કારણે લ્યો જીરું પાવો. બે કેરા પાવા. એટલે ઓલા હુકાય છે ધોરીને એનું કયો ને તમે. ઢોરીના માણસમાં હું ટકા પણ મને બીક લાગે. હું કદાચ જમીનના ભેજની હિસાબે કાન નાખી બીજું જીરું પકડી લે તો એમ સારું જીરું છે. અટાણે આપણે ટ્રાય કરીને ઓન ની તો પોર કાયમ આવે. આપણે નહીં તો બીજા કોઈ માણસો ને કાયમ આવે. એમ નહીં, ઓન નહીં તો પોર તો કાયમ આવે, પણ અટાણે પછી મુંડાઈ જાય તો શું કરવું? હવે એટલું મુંડાઈ ગયું તો એક મુંડાવામાં ફેર શું પડે? પૂર્ણ ખેતર તો મુંડાવી નાખ્યું હે. ના ઈ પછી આ પાછું ગધીને ફાડ્યું બધું જાય હાથમાંથી જાય. બધું આખું પાવું હોય તો હોય જાય. બે ક્યારે ટ્રાય કરો ને પછી બે માંથી બધે ભેદ પકડી લે તો અટાણ જો આ મુખ રે એવું દાણે આવ્યું છે બરોબર.
નો પકડે આપણે ટ્રાય કરી હોય ને તો કોકને કેવા થાય કે ભાઈ જો અમે આ ટ્રાય કરી એટલા દઈએ બરોબર કોઈ નો કરે અટાણે ટ્રાય આવી ટ્રાય કોઈ નો કરે કરજો પછી કોકને કેવા થાય કોઈ નો આપણું કરે જીવ નો જાય એટલે બધાય ના આપણે તો છે ને ટ્રાય તો એને કરશું જરાક દર્શક મિત્રોને બતાવશું આપણે દર્શક મિત્રો નું દેખાડે કેવું કા રમેશભાઈ બે કેરા વયા ગયા લખણ ખોટા થયા છે સમજી વિચારીને પગલું લેવાય મને એટલી ખબર પડે જો અટાણા વાતાવરણ એવું છે બરોબર તો અટાણુંથી આપણે ક્યાં ગામ ગયા હતા અને આવું આપણે પાછા જો 2-3 દી તો હોઈશું નહીં લગન ગાળો છે એટલે બે ત્રણ કાલ આજે કેટલી તારીખ થઈ પછી હવે આમાં રહી રહીને હવે આમાં હું બહુ કઈ વરે ની ને એવી ખોટી ટ્રાય કરવી આપણે જે હાલે છે આખો ને અરે બે કદાચ બે કેરામ રહી જાય ને પાઈ ને તો દાણા થાય આવડે થાય દાણા કઈ હું બોર છે કે મોટા મોટા દાણા થાય ટબ્બા ટબ્બા જેવા દાણા વાત તો બધી તો કાલ તમે આપણે કઈક ઊંચાણ સીતા કરાવશો એવું મને લાગે કાલ છે આપણે હવે. છે ને પહેલી તારીખ છે ને કાંઠે આવીને મુંડાવશો એવું લાગે છે આમાં નથી તમારે બહુ આમાં માઇન્ડ કામ નથી કરતું કાલે આપણે છે ને જામનગર જવું છે હા ઈ તો જાવું જ છે બરોબર સવારે 5 વાગે કાલે અમારે જામનગર જાવું છે લગ્નમાં જાવું પછી કેવું તમને કોના લગ્નમાં ગયા ઈ આગળ બનતા રહેજો અને અમારે વિડિયા જોતા રહેજો અને સબસ્ક્રાઇબ લાઈક શેર બને એટલો પ્રયત્ન જરૂરથી કરજો રિક્વેસ્ટ બાકી જો અમારે એવું હાલે છે પાર્ટનર રિયા ઊંધા પાર્ટનર ઊંધા કાંઈ નહીં પાર્ટનર હવરા છે હવરા નથી પાર્ટનર બાયું બાયું આ જી કરી છે ઈ બધું ખોટું જ થાય છે જીરું મારે છે ને એક નક્કી કરવું જોઈએ હમ. પાર્ટનર ને ઘીરે મૂકીને પછી અહીંયા આવીને પાઈ દેવા જોઈએ તો પાજો તમારે બધું વેફળવું ને પૂરું એટલે હું કરવું તો પાર્ટનર અહીંયા આવે ને પછી ખબર પડે પાર્ટનર ને કાંઈ આ તો પાઈ તો પછી આપણે વાડી આવવાનું જ બંધ કરી દઈએ ને પછી સંભાળો તમારી ખેતી આપણે કાંઈ એમાં કાંઈ એમાં એવું નકલ જ ન એવું હોય. એવું બધું નોખી જવાય ખીજાવાનું ન હોય અવળી મહેનત કરીને તમારું થયેલું થાય ઈ ન બને કોઈ દી. ના ના કરવું જ છે તારું તો કરવું છે એટલે ઈ બરોબર એક ઓલું 100% મુંડન જેવું ઈ એમાં થોડીક ટ્રાય કરી લઈ એટલે જાય તો એ ટકા મુંડન છે ઈ તો અમે જાય એવું છે ને કારણ કે જો હવે એમાં પાણી તો કઈ પીતું નથી એટલે જ ને એમાં પાણી એટલે પીતું અમે હુકાવાનું છે ઓલું જોવાય કે એમાં હા, હુકાય હુકાઈ જાય છે. લીલો છોડવો થાય છે કે નહીં કા હુકાઈ જાય ને કા ઓમે હુકાવાનું છે ને ઓમે પણ હવે હુકાવાનું. જાતી જિંદગી હું એમાં લીલો છોડવો થાય થઈ જાય એનું કઈ નક્કી ન હોય હવે નો એમાં એટલે કઈ હવે વળે. આ એકલા વિદ્યામાં એને બનતા રહેજો એ ટ્રાય કરવી છે એ ફાઇનલ છે આજે એમને પાવું તો છે જ. જોજો તમે અમે ટ્રાય કરશું તમે જોજો બધાય કરાવી તો છે ટ્રાય તો જો આગળ ઉદય બાપુ આવે એટલી વાર છે ભલે કઈ વાંધો નહીં. એટલે લાઈન આ ઉદય બાપુ અને લાઈન ફેરવી નાખી એક ક્યારાનું કરી નાખી કા એક કિયારાનું કરી નાખી એક હાટે બે કરશું એક ટૂંકો છે કે ઈ ના એ પછી બહુ આગળ નથી હોતું મૂકો. પછી નહીં, કદાચ હડપ નહીં, ચડશે નહીં. તો તૈન નો કરશું એવું કઈ નથી એ પછી વાંથી આવે ને તો 3-4 દિવસમાં ખબર પડી જાય ને કે આમાં શું થયું એમ તૈન ક્યારે પાવો તો જે ખબર સુધારો વધારો નહીં પછી જો આ કોઈ દાણા પાકી ગયા છે ને એમાં તો ઈ નો જ કરાય પડે. એમાં કાંઈ ન થતું હવે આજ 2 મહિના ને 4 દી થયા 3 દી હમ. 4 દી થયા એટલે એમાં વાંધો ન આવે 64 દી થઈ ગયા હારું પછી ભગવાન, પાકી જાય વાંધો છે. ન આવે તો કા બીજું જીરું શું પાકી જાય જોઈએ? ને કા હું પાકી જાય તમે શું પાકશો પાકી તો હું જાય તમને ક્યાં કઈ આમ ચિંતા જેવું નામ જ નથી હું નો પાકું તો એનો ધણી છે ને અટાણે 8 વાગે નો ઉઠે 8 વાગે કઈક ઉઠવું કઈક નહીં કાયમ નું થયું એ તો નીંદર એમ રાતે જાગતો હું 12 સાડા 12 વાગે દ્વારકાધીશ કેના થકી હાકે છે ને ઈ બધું એને નહીં ખબર રાતે છે. 12 વાગે હું ન જાગતો જાગતા હોય ફોનમાં ફોન માં જોવું જ ખરા ને મારે અમારે કઈ ટેન્શન નંબરે ફોન નું કઈ ભગવાન નું નામ લઈને હુઈ જાય સવાર થાય વેલું 6:30 નો અલાર્મ હોય એટલે ઉઠી જ જવાનું સાડા 12 હોઈ આ તો ગયું ગોદડા ખેસા ખેસ સાડા 12 વાગે જાગું બે ઘુમરા બાઈને મારું ઈ તો મને ખબર છે ઘુમરા કેવા મારું ઈ મોબાઈલ મને બધી ખબર હોય મને બધી ખબર હોય સાડા 12 આમાં નેટ થઈ રહી છે હમ. એટલે મૂકીને ચાર્જિંગ માં મૂકીને પછી સુઈ જવાનું ઈ વાત સાચી તમારી. પછી સવાર ઉઠવાનું પાર્ટનર ઉઠાડે રહી હમ. ઈ જ મજા છે ને જલસી છે આપણે ઈ જલસી પાર્ટનર છે ત્યાં સુધી પછી દુખી થવાના છો એ દુઃખી તો કોણ થાય હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તમારો ભાઈ આવી ગયો છે વાડીએ બાપો હું કામ કરાવી જોઈ છીએ હવે જો બાપ દીકરો બે છે ને લાઈનું હારે છે પાર્ટનર કે આપણે 1-2 ક્યારા પાઈ હું થાય એમ હજુ લાઈનું બધી હારી લે ધીરે ધીરે કંઈક થોડુંક સાહસ કરી આમાં આગળ
હા આગળ રાખ દે દીકા. લાઇટનો ટાઈમ થઈ ગયો છે, હમણાં લાઇટ તો આવી જાય. આવી ગઈ છે હું તો એટલે તે દેખાઈ વાળી. લાઈનું હારી એવા લાઇટ વહી ગઈ. આજ લાઇટ દગો દીધો, હું તો સારું જ છે. લાઇટ વહી ગઈ ફાયદો છે. બપોર થઈ જાય ને નહીં ઉપાધિ ન રહી. નકર હાંજે ઉપાડો લીધો છે હવે પાવાનો. આ બોર્ડમાં છે ને 2 પ્લગ ફેલ છે, તે જરાક રિપેરિંગ કરી લે. શેડા બેડા નથી નીકળી ગયા ને. લાઇટ વહી ગઈ છે અને ઓમે કઈ ચાલુ લાઇટ તો થાય નહીં. લાઇટ હોત તો અમે લાઇટ બંધ કરીને જ કરવું પડે છે ને. આ બધું આ પંપ ને મોબાઈલ ને ચાર્જિંગ મૂકવાનું કાંઈ જ થાય. ઓલું એક જ બોર્ડ રહ્યો છે. 2 બોર્ડ તો 2 છે, પણ આના 2 ઓલા છે ને ફેલ છે પ્લગ. પછી બાયણે દવા છાંટવાનું હોય તે પછી વારા પછી મૂકવું પડે મોબાઈલ ને પંપને. ત્યાં જરાક રિપેરિંગ કરીને જોઈ લઈએ શું વાંધો છે. છૂટી ગયો કે બરી ગયો? વાથી કાઢી ને ક્યાંક લાઇટ આવે નહીં હો. હે વાથી વાયર કાઢ્યું છે ને બાયણે થી. ઈ રીમાં દે કો કાઢ્યું છે ને વાથી ક્યાંક કરી નાખે નહીં. બાવા કરી ગયા છે. હાલો મિત્રો, આજ છે ને લાઇટમાં થઈ ગયો ડખો, કારણ કે લાઇટમાં થાંભલા ભાંગી ગયો છે. લાઇટ હજી આવી નથી ને અટાણે થઈ ગયા બપોર ને 12. હવે બપોરા કરી આવી ને પછી બપોર પછી લાઇટ આવે ને પછી ઓલું છે ને જીરાને ઘેરા આપણે પાઈ એટલે ખબર પડી જાય કે હું એની પોઝિશન થાય. સીતારામને જય શ્રી કૃષ્ણ. સોલાનું થઈ ગયું, ચા પાણી પીવાઈ ગયા. હવે નવરા. મમ્મી શું કરે? મમ્મી બનાવે ટમેટાની ડીશ. ટમેટાની ડીશ કોઈને ખાવી હોય તો હાલો. આ જો મિત્ર પાણી મેલ્યું છે જીરામાં, ટ્રાય કરવા એમાં શું પોઝિશન થાય છે જોઈએ આપણે. વધમાર પાણી મને 4-5 કેરાની ટ્રાય કરવી છે. પાર્ટનર નથી ને એટલે પછી છે ને જીરું જો આવું છે ને આ અહીંથી આવું છે. નક્કી થઈ જાય ને આમાં આપણે કે હું આમાં પોઝિશન છે ખરાબ. હાલો તો વાગ્યા છે 4:30 અને જુઓ નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ, કારણ કે કાલે જવું છે લગ્નમાં. લગ્નમાં એટલે તમને બધાય બ્લોગ જોવા મળશે, લગ્નના સગાઈના જ્યાં જાવું ત્યાંના બધાય. એટલે તમે વિડીયોમાં આગળ બનતા રહેજો. અને હજી છે ને મારે ઘણું કામ છે, એડિટિંગ કરવું છે, કપડાની તૈયારી કરવી છે. એટલે આપણે છે ને ફરી આવતા બ્લોગમાં કાલે મળશું. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.